નમસ્કાર દર્શક મિત્રો, હું છું રાજ અને તમે જોઈ રહ્યા છો એક્ઝામ ગુરુનું ઇન્સ્ટન્ટ નોલેજ. ફ્રેન્ડ્સ, જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો નીચે આપેલા સબસ્ક્રાઇબ બટનને ક્લિક કરો, તેમજ બાજુમાં આપેલા બેલ આઇકનને પણ ક્લિક કરો, જેથી આવનારા દરેક વિડીયોની ઇન્ફોર્મેશન તમને મળતી રહે. તેમજ જો તમને વિડીયોની ઇન્ફોર્મેશન સારી લાગે તો લાઈક કરવાનું ભૂલશો નહીં. ઓકે મિત્રો, તો જોઈએ આજનો ટોપિક. તો આજનો ટોપિક છે લીજન ઓફ મેરિટ એવોર્ડ. તો મિત્રો, લીજન ઓફ મેરિટ એવોર્ડ એ અમેરિકાનો એક આદરણીય એવોર્ડ છે. દેશ અથવા સરકારના વડાને આપવામાં આવે છે આ એવોર્ડ. આ એવોર્ડની શરૂઆત 20 જુલાઈ 1942ના રોજ કરવામાં આવેલી હતી. તે યુએસનો એક ઉચ્ચતમ સૈન્ય એવોર્ડ છે અને તે એવોર્ડ યુએસના સૈન્ય અને વિદેશી સૈન્યના સભ્યો અને રાજનૈતિક વ્યક્તિઓને આપવામાં આવે છે. લીજન ઓફ મેરિટ મેડલમાં 5 પાંખો સફેદ અને લાલ કિનારીઓવાળી છે. તેમાં 13 સફેદ રંગના તારાઓ સાથે વાદળી રંગ છે અને મેડલની કિનારીએ લીલી માળા જેવો આકાર ધરાવે છે. મિત્રો, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પ્રતિષ્ઠિત લીજન ઓફ મેરિટ એવોર્ડથી સન્માનિત કર્યા છે. અમેરિકામાં ભારતના રાજદૂત તરણજીતસિંઘ સંધુએ વડાપ્રધાન વતી આ એવોર્ડ સ્વીકાર્યો. વ્હાઇટ હાઉસ ખાતે યુએસના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર રોબર્ટ ઓબ્રાયન દ્વારા તેમને આ એવોર્ડ આપવામાં આવ્યો હતો. ફોટોમાં તમે જોઈ શકો છો, આ છે તરણજીતસિંઘ કે જેઓએ આપણા વડાપ્રધાન વતી આ એવોર્ડ સ્વીકાર્યો હતો. નરેન્દ્ર મોદીને ચીફ ઓફ લીજન ઓફ મેરિટ એવોર્ડ અપાયો. આ એવોર્ડ ફક્ત સરકાર અથવા દેશના વડાને આપવામાં આવે છે. આ એવોર્ડ નરેન્દ્ર મોદીને વિશ્વમાં ભારતને આગળ વધારવા માટે આપવામાં આવ્યો હતો. ઓકે મિત્રો, તો હવે જોઈએ કે આ એવોર્ડ પહેલા કોને મેળવેલ છે. નરેન્દ્ર મોદી પહેલા આ એવોર્ડ ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી સ્કોટ મોરિસન અને જાપાનના પૂર્વ પ્રધાનમંત્રી શિન્ઝો આબેને એનાયત કરાયો છે. તો આ ફોટોમાં તમે જોઈ શકો છો, આ છે ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી સ્કોટ મોરિસન અને આ છે જાપાનના પૂર્વ પ્રધાનમંત્રી શિન્ઝો આબે. તેમજ હવે આ ભારતના પ્રધાનમંત્રી કે જે છે નરેન્દ્ર મોદી, તેઓને પણ આ એવોર્ડ સન્માનિત કરાયો છે. આ પહેલા પણ નરેન્દ્ર મોદીને બીજા દેશો દ્વારા તેમના સર્વોચ્ચ સન્માનથી સન્માનિત કરાયા છે. 2016માં સાઉદી અરબ દ્વારા ઓર્ડર ઓફ અબ્દુલ અઝીઝ અલ સઉદ નામના એવોર્ડથી સન્માનિત કરાયા છે. તેમજ 2018માં સંયુક્ત આરબ અમીરાત દ્વારા ઓર્ડર ઓફ જાયદથી સન્માનિત કરાયેલા. 2019માં રશિયા દ્વારા ઓર્ડર ઓફ સેન્ટ એન્ડ્રયુ દ્વારા સન્માનિત કરાયા હતા. 2019માં માલદીવ દ્વારા ઓર્ડર ઓફ ડિસ્ટિંગ્યુશ્ડ રૂલ ઓફ નિશાન ઇજ્જુદ્દીન નામના એવોર્ડથી સન્માનિત કરાયા હતા. તો આમ નરેન્દ્ર મોદીને ઘણા એવોર્ડથી સન્માનિત કરાયા છે. તો મિત્રો, લીજન મેરિટ એવોર્ડ વિશે આટલી માહિતી યાદ રાખજો. તો મિત્રો, આવું જ ઇન્સ્ટન્ટ નોલેજ મેળવવા માટે જોતા રહો એક્ઝામ ગુરુ. મિત્રો, વિડીયોની ઇન્ફોર્મેશન જો તમને સારી લાગી હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં. તે સાથે જ મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો મિત્રો.